ભાઈ ભાઈને મારવા દોડશે અને આ સ્વાર્થ ભર્યા સંસારમાં અંત સમયે તમારું કોઈ રહેશે નહીં. આ માયાનું બળ છે. માયા છે અતિ બળવંતી, ઉપની છે મોડ ધણી થકી. અતિ બળવંતી છે. રજી કે છે કે જેટલું મારામાં બળ છે ને એના કરતા પણ અધિક માયામાં બળ છે. પણ ક્યાં સુધી? કે જ્યાં સુધી તમે મારો આધાર નહીં પકડો ને ત્યાં સુધી આ માયા તમારી સામે બળ કરશે જ. એટલે અહીંયા મૂળ મિલાવામાં બેસાડી અને રાજી મહારાજ માયાનું વર્ણન કરે છે. સખીઓને ડર તો છે જ, પણ છતાં એક ઈચ્છા છે કે નાના આ ખેલ તો જોવો જ છે. મનમાં ડર લઈને અહીંયા આવ્યા છીએ. બ્રહ્મ આત્માઓ આવે છે પણ ખેલ જોવાનો ઉત્સાહ પણ એટલો જ છે. તો અહીંયા મૂળ મિલાવામાં 4 ઘડી બરસ્યા હક્કા નૂર. રાજી મહારાજે પોતાના અંતરની વેદના ઠલવી અને આ સખીઓને સમજાવે છે કે તમે મને કેટલી વાલી છો એ તમે જાશો તો અહીંયા ખબર પડશે કે તમને મારા જેટલું વાલ કરવા વાળો કોઈ આ દુનિયા સંસારમાં મળશે નહીં. અંતરના શબ્દો સખીઓને કહે છે. પણ આ જીદ તો જીદ છે. અને રાજી મહારાજ શું કરે? કદાચ ગમે એવી ખોટી જીદ હોય ને તો બ્રહ્મ આત્માના લાડ કોડ પૂરા કરે છે. માને ગમે એવું બાળક તોફાની હોય ને એક ચોકલેટ માગે પછી બીજી માગે તો દે, પણ થપ્પડ મારીને આપે ખરા, રોવા નો દે. આજ આપણી દશા એવી જ છે. ખેલ માગી લીધો, આપણા લાયક નથી. છતાં રાજી મહારાજ કે કાંઈ નહીં, જાઓ તમારી સાથે હું આવીશ એમ કીધું. પણ તાની રાજી મહારાજ हमको खेल देखावन काज हमसे पहले पधारिया श्री राज. ઘણી 5 વખત આવ્યા તો આપણી પહેલા જ આવ્યા છે. આપણે કેટલો પ્રેમ કરે અનુમાન તો કરજો. આપણે આ સંસારના કામ તો ક્યારેક ક્યારેક પતિ વિનાના એકલા પણ સુલઝાવવા પડે છે. અને આ ધણી આપણા છે ને સમ્રાટ, એ આપણને છોડી અને આપણને કોઈ ખેલમાં એની હાજરી નથી એવું બન્યું જ નથી. 5 વખત પીયો આવ્યા ને તો આપણી સાથે જ આપણી પહેલા આવી ગયા છે. તો અહીંયા રાજી મહારાજ કહે છે કે હું ના પાડું છું છતાં તમે માનતા નથી તો કઈ નહીં, જાઓ. જાશો તો અહીંયા પરમધામમાં તમે જેવી રીતે છો ને એ તમારી બધી બુદ્ધિ વિસરાઈ જશે. પિયા તેરી રોકો એ ક્યાં ગયા? જો ના તમે જીલશો તો વાર લાગશે. जो कहा था अपने हो सच हो गया, पिया तेरी रोको ये क्या हो गया, तुम कूदत हो रस में अपने सकबाल, अपने सकबाल, तब सुध जरा ना रहे, तब सुध जरा ना रहे, रहे ना अकाल, रहे ना अकाल, पिया तेरी रोको ये क्या हो गया. વિચાર કરો અહીંયા રાજી મહારાજ આ છે ને ખીલવત ગ્રંથની જ ચોપાઈ છે. આપણને રાગથી થાય તો વાલો એટલો વાલો લાગે કે સાક્ષાત આમાં બિરાજમાન છે. સખીઓ રાગ કરતા શીખી જાજો. અનુરાગ તો એની પાસે છે જ. અનુરાગ એટલે એનો મતલબ થાય પ્રેમ. પણ એકવાર રાગથી ગાશો ને આ ઈ જ રાગની ચોપાઈ, ખીલવતની ચોપાઈ છે. તો રાજી મહારાજ કહે છે કે આ અક્કલ પરમધામની તમારી પાસે છે ને એ રહેશે નહીં. તો પરમધામમાં કઈ અક્કલ છે? જાગ્રત બુદ્ધિ છે. જાગ્રત બુદ્ધિ છે તે બધું જ ચેતન છે. બ્રહ્મ આત્માઓને કઈ કેવું પડતું નથી કે તમે આ સેવા કરો કે આ સેવા કરો. અને જાગ્રત બુદ્ધિ કહેવાય. બીજી કડીમાં હવે સખીઓ એમ કહે છે, શું કહે છે આપણે જોઈએ. ઓર
छिपोगे कि हमको करोगे दूर, हमको करोगे दूर, कहीं कहीं बैठे दिखाओगे, कहीं कहीं बैठे दिखाओगे, धनी अपने हाजूर, ધની अपने હાજુર। સખીઓ શું કહે છે? બીક તો લાગે છે એને હો, એટલે શું કહે છે કે ધણી તમે ક્યાં છીપાઈને રહેશો, અમને મોકલીને તમે ક્યાં છીપાશો? તો ધણી શું કહે છે કે હું છીપાઈશ નહીં, તમે છીપાશો કે અમને ક્યાં દૂર કરશો? તો ધણી કહે છે કે ના ના, ઇતિ બેઠે દિખાઓગે, હું તમને મારા ચરણમાં જ બેસાડી અને આ સંસારનો ખેલ તમને બતાવીશ। અહીંયા સખીઓ કહે છે કે તો ધની તમે તો હજુર અમારા મહેરબાન છો, તો હવે અમારે શું જોઈએ? ત્યાર પછી હવે રાજજી કહે છે કે ઈ બરાબર સાંભળજો કે દૂર કહો ના જાઉંગા તુમ बैठो पकड़ चरण, तुम बैठो पकड़ चरण, खेला दिखोगे इतही तुम मिल सब मोमिन, तुम मिल सब मोमिन, पिया तेरी रो ए क्या हो गया, जो कहा था आपने वो सच हो गया, पिया तेरी रो એ ક્યાં હો ગયા। ધણી શું કહે છે કે તમે હોશિયાર તો બહુ જ છો, એટલે ધણી કહે છે કે કાંઈ વાંધો નહીં, તમને દૂર તો હું મોકલીશ જ નહીં, ખાલી તમે મારા ચરણ પકડી અને બેસી જાઓ, તમને હું અહીંયાથી જ ખેલ બતાવીશ। આવી રીતનો મૂલ મિલાવવામાં આવો। ધણી પોતાના હૃદયની વાતો કરે છે, પણ સખીઓના ધણી આપણને લાડ કેવા કરે છે, પ્રેમ કેવા કરે છે ને, એ ધણી આજે નથી ઈચ્છા એની જરાય દૂર કરવાની નથી, છતાં આપણને ખેલ બતાવે છે। આવી રીતના 3 વાગ્યા અને ધામ ધણી સમજાવે છે, 3 થી 4:30 વાગ્યા સુધી ધામ ધણી સમજાવે છે બ્રહ્મ આત્માઓને, પણ માનતી નથી। અને ધણી સખીઓ કહે છે કે તમારા ચરણોમાં અમને બેસાડવાના હો તો માયા શું અમારું બગાડી શકશે? આવી રીતના વચન રાજ્યને કહી અને સખીઓ અહીંયા તૈયાર થઈ જાય છે ખેલ જોવા। તો અહીંયા કે છે કે ઉતરતે અરવાસો કયા અલસ્તો બેરબ કોમ, मैं लिखूंगा रमोजे तो जी न भूलो तुम। અહીંયા રાજી મહારાજ કહે છે કે તમને એવી ઈચ્છા થઈ અહીંયા ખેલમાં જવાની, તો હું તમારો પતિ નથી? આ શબ્દ હજી ગુંજાયમાન છે, કારણ કે આપણે 84 કરોડ યોનીમાં કેટલાય પરિવાર બનાવ્યા, કેટલા પતિ બનાવ્યા, કેટલા બાળકો બનાવ્યા, અને અંતે આ તારતમ મળ્યું। ઘણીએ ઈ શબ્દ કીધો તો કે હું શું તમારો પતિ નથી? આજે ઈ જ શબ્દ આપણે કેટલા પતિ કર્યા, વિચાર તો કરો। આ ખેલમાં આવી અને આજ આપણને આ સંતો ગુરુજનોના પ્રતાપે આ જીવની કંઈક કમાઈ હશે એટલે આપણને તારતમ મળ્યું છે, અને એનાથી આપણો ઉદ્ધાર થવાનો છે કે જે આપણે પતિને ભૂલી ગયા ને, શું હું તમારો પતિ નથી? આજે એની ઓળખાણ કરવાની છે, વિતકમાં ઓળખાણ કરવાની છે, શબ્દ હૃદય રૂપી જોરીમાં ભરી લેવાના। મારી ઓળખાણ, મારા પતિની ઓળખાણ કેમ નથી મને, આ ઓળખાણ આપણે કરવાની છે। તો અહીંયા સખીઓ ખૂબ હોશિયાર થઈ જાય છે, અહીંયા હોશિયાર તો થઈ જાય છે એટલે એક બીજીને કહે છે કે જો તું ભૂલે તો मैं तुझको देऊंगी तुरंत जगाए, मैं भूलूं तो तू मुझे पल में दीजे बताए। કેટલા હોશિયાર થઈ ગયા, શું બતાવી છે, શું જગાવી છે આપણે, કેટલી ચોરી કરી છે। આ ધણી ન ખબર મારી પાસે છે, બીજા ન દો, એ પછી મારી સાઈડ કાપી જાય તો
કોલ ભૂલી ગયા. તો કોલ યાદ કર લે તો ફેલ યાદ કર લે, તો કોલ યાદ કર લે તો ફેલ યાદ કર લે. આપણે કોલ ને આપણી જે હાલત હતી ને ફેલ એટલે ત્યાં રેણી કોલ વચન દીધું તું એક બીજીને. આજે એક બીજીને આપણે કહીને ચાલો ને, હવે ના મને મજા નહીં આવે. એટલે જ આજે ત્યાં આપણે જૂથમાં રહેતા હતા અને અહીંયા જૂથ વિનાના કામ નથી કરતા બ્રહ્મ આત્માઓ. વિચાર કરો આ વિતક આપણને શું સમજાવે છે. સદગુરુ મહારાજ 16 વર્ષની ઉંમરે એકલા નીકળી ગયા હતા અને આજે આપણે એકી બેકી જવું હોય તો 2 જણા જોઈએ. વિચાર કરજો, હું તો સાચી જ વાત, થોડાક મારું વિતક તમને કઠણ લાગશે પણ આ વાત ઉપર આ સાચી રેણીમાં કાળની બ્રહ્મ આત્માઓ છે. એટલે આ હૃદય એવું ખદખદે છે કે મારી બ્રહ્મ આત્મા 100 માંથી 21 શિબિરમાં મને હથવારો નથી કરાવતી. આ જીવને ઘણી થોડુંક ઓલું થાય, એક સખી તો એવી તૈયાર થઈ જાવ. આ વિતક મને ને તમને સમજાવવા આવ્યું છે, જગાડવા માટે આવ્યું છે. મોઢેથી બોલી નહીં પણ આ હૃદયના શબ્દો છે. આપણને માતા પિતાએ 10-10 ધોરણ શા માટે ભણાવ્યા છે? કોઈ એકે ઠેકો નથી લીધો, આ ગુરુજનોએ ઠેકો નથી લીધો. આપણે ખાલી લાકડીનો ટેકો દેશું ને તો બહુ થઈ જાહે. ગિરિરાજ તો આપણે જ ઉપાડ્યો, એટલા આપણને શુક્રિયા કરશે આ ગુરુજનો સંતો. એવી રીતના હવે સખીઓ હોશિયાર થઈ ગયા છે. અહીંયા પણ જો કે હોશિયાર જ છે, એના વખાણ કરી એટલા ઓછા છે. એટલે અહીંયા યો ખેલ દેખન કી ઈચ્છા ઉપજાઈ દો, છર ઓર સયન કી આદ અનાદ ફલ કહ્યો સોઈ. અહીંયા હવે યો ખેલ દેખા, ખેલ જોવા માટેની ઈચ્છા બંનેના હૃદયમાં રાજી મહારાજે પ્રગટ કરી દીધી. એટલે અક્ષરને જે પરમાત્માની લીલા છે ને, અનાદિ લીલા, જ્યારે આ બ્રહ્માંડ નહોતો બન્યો ને ત્યારે પણ ચાલતી હતી અને નહીં રહેશે ને આ બ્રહ્માંડ તો પણ એ ચાલુ જ રહેશે. એવી લીલાની માંગ અક્ષર બ્રહ્મે કરી છે. અને સખીઓએ કે જે પ્રારંભ પણ થાય છે અને અંત પણ જેનો છે એવો અસત જળ અને દુઃખનો ખેલ માંગી લીધો છે. આવી રીતની અનાદ અનાદ ફલ કહ્યો સોઈ. તો આ અનાદ નું ફલ શું છે કે જે શાશ્વત છે એ ખેલની ફળની પ્રાપ્તિમાં પરમધામના અક્ષર બ્રહ્મને એ લીલાના દર્શન થવાના છે. અને આજે જે સખીઓ માંગ્યો ને ખેલ, એનું ફળ સ્વરૂપ આ અસત જળ દુઃખનો ખેલ છે. આદ અનાદ ફલ કહ્યો સોઈ, આનું ફળ આજ છે. એવી રીતના અહીંયા આપણને અક્ષર બ્રહ્મની ઓળખાણ કરાવે છે કે સ્વરૂપ તો એક છે પણ લીલા અહીંયા જુદી જુદી કરે છે. તો રાજી મહારાજ અહીંયા કહે છે કે આદ અનાદ ખેલમાં, અસત જળ દુઃખના ખેલમાં બ્રહ્મ આત્માઓ તમે બધું જ ભૂલી જવાના છો. પિયા ખેલે ખેલ મસ્તાના, बड़ा छलिया है आज मैंने जाना. पिया खेले खेल मस्ताना, बड़ा छलिया है आज मैंने जाना. मुझको भूलोगी खुद को भूलोगी, आग पानी पाथर गोबर पूजोगी. ये खेल नहीं अपने वतन का, बिछड़ोगी अपने सजन से. ये खेल नहीं अपने वतन का, बिछड़ोगी अपने सजन से. पिया खेले खेल मस्ताना, बड़ा छलिया है आज मैंने जाना. ઘણી શું કહે છે, સખીઓ સમજી ગઈ છે કે બંનેની આયા સખીઓ ત્યાં નહોતી સમજી હો. આ તો તારતો મળ્યું એટલે હવે આપણને એમ થાય છે કે આ ધણી તો કાનો તો છલિયો છે, કપટ કર્યું કે ઈચ્છા એને ઉત્પન્ન કરાવી અને ખેલમાં પણ એને જ આપણને મોકલા છે.
આ સુંદર આપણને બે શબ્દો ઘણું ઘણું કહી જાય છે કે આ આપણા વતનનો ખેલ નથી. જે ખેલમાં તમે હતા ને પરમધામમાં, ત્યાં તમારી મનમાની ચાલતી હતી, અને અત્યારે મનનું ધાયરું થતું હતું, અને અત્યારે માણસનું ધાયરું થાય છે. બીજો માણસના હાથમાં આપણું રિમોટ છે, કેમ કરવું જ પડે, કારણ કે માયા આ બધા કામ આપણને ગુલામીના કરાવે છે. આ માયા છે. બિછડોગી અપને સજ્જન સે બિછડી ગયા. અત્યારે યાદ પણ છે, તારતમથી યાદ આવે, વાણીથી યાદ આવે, વિતકથી યાદ આવે કે મારા ધણી કેવા હતા. આ ખેલની અહીંયા વાત થાય છે. એટલે આવી રીતે રાજી મહારાજને અહીંયા આવ્યા જાગણીના બ્રહ્માંડમાં, સખ્યો જાયગા પછી આવી રીતનું કે છે કે તમે મારાથી બિછડી જશો, મને પણ ભૂલી જશો. આવી રીતના ખેલ લઈ અને આપણે આ સંસારમાં આવ્યા છીએ. તો હવે અહીંયા સંસારનું આપણને વર્ણન કરે છે. એની પહેલા આપણે રજી મહારાજે આપણી સુરતાને મોકલી છે, પણ ક્યાં મોકલી એનું આપણે વર્ણન કરી. એની પહેલા આપણને રાજી મહારાજે મૂળ મિલાવવામાં સિંહાસન ઉપર બેસીને જ આ ખેલ તૈયાર કર્યો છે. મોહજલના સાગરમાં તો આપણે પછી આવ્યા. સખ્યો સુંદર સાજી વિચાર કરજો કે સિંહાસન ઉપર બેસીને જ રાજી મહારાજે પોતાના દિલમાં 5 દિવસની 6 દિવસની લીલા અને 5 સ્વરૂપનો અહીંયા જે સ્વરૂપની લીલા બ્રહ્મ લીલા થવાની છે ને, એ ત્યાં બેસીને જ નક્કી કરેલું છે. એટલે અહીંયા બેસીને મોહજલનું નિર્માણ કર્યું, મોહજલમાં મૂકવાનો જે આપણે પ્લાન બતાવ્યો ને, એ નક્કી મૂળ મિલાવવામાં થઈ ગયો છે. રાજી મહારાજે પોતાના દિલમાં આ બધી લીલા વ્રજ રાસ જાગણીની લીલા તૈયાર કરેલી જ છે, અને એ તૈયાર લીલા કરેલી લીલાને રાજી મહારાજે અક્ષર બ્રહ્મના હૃદયમાં મૂકી દીધું. હવે અક્ષર બ્રહ્મ શું કરશે? ઈચ્છા તો અંદર છે જ. હવે અક્ષર બ્રહ્મ પોતાના ચિત્તમાં લઈ અને આ સંસારની રચના કરશે. તો કે અહીંયા ખેલમાં મોકલવાના છે. સજા દો બાગ દિલ સમય કા મેરી રૂહ કો આના હૈ, મેરી રૂહ કો આના હૈ. અક્ષર બ્રહ્મને શું કહે છે ખબર? રાજી મહારાજ તમે આ ખેલ બનાવો, એ સંસાર તમે એવો ફોટો બનાવો કે મારી સખીઓ પરમધામને ભૂલી અને આમાં અટવાઈ જાય. આપણે કઈ કહ્યું છે ને, અમે તમને ભૂલશું જ નહીં. આ એ જ ભૂલ ભલામણીમાં રાજી મહારાજે આપણને મૂક્યા છે. તો આ સંસાર બનાવવા માટે રાજી મહારાજે અહીંયા સંસાર સાગરની અંદર મહાવિષ્ણુ આદિ નારાયણ પહેલા જ પંચમી 6 સમષ્ટિ, ત્યાર પછી આદિ નારાયણ ને અહીંયા રાજી અક્ષર બ્રહ્મનું મન આદિ નારાયણ છે, અને રાજીનું મન અક્ષર બ્રહ્મનું મન આદિ નારાયણનું મન શેષ નારાયણનું મન ત્રિદેવ છે, અને ત્યાંથી 14 બ્રહ્માંડની આ બધામાં માયા પ્રસરી ગઈ છે. આવી રીતના અહીંયા બ્રહ્માંડની અક્ષર બ્રહ્મ થકી, કારણ કે દિલમાં જે પ્લાન હતો ને રાજી મહારાજ થકી જ થાય છે, તો કરવાનું અક્ષર બ્રહ્મને છે, એને કરાવશે, અને એના થકી જે અક્ષર બ્રહ્મની ઈચ્છા પૂરી કરવાની છે ને એ પણ પૂરી કરશે. તો અહીંયા 4 સંસારની રચના કરી છે: સ્થૂલ, સૂક્ષ્મ, કારણ અને મહાકારણ. સ્થૂલ એટલે આપણા શરીર લઈને બેઠા એ સ્થૂલ કહેવાય, જેને નારાયણી જીવ કહેવાય. પછી સૂક્ષ્મ સ્વરૂપ એટલે ભગવાન નારાયણ કહેવાય. કારણ સ્વરૂપ અક્ષર બ્રહ્મ કહેવાય, અને મહાકારણ સ્વરૂપ જે આપણા ધામ ધણી અક્ષરાતીત છે એને કહેવાય. હવે અહીંયા રાજી મહારાજે પૂરેપૂરો સંસાર બનાવવાની અહીંયા અક્ષર બ્રહ્મને આજ્ઞા કરી. તો એક પલકારામાં કરોડો બ્રહ્માંડ બનાવે, એને આ સંસાર બનાવવાની શું વાર લાગે? કઈ વાર ન લાગે. તો રાજી મહારાજની આજ્ઞાથી આ અક્ષર બ્રહ્મ હવે સંસાર બનાવશે. તો આપણે તાકે તીન તકરારે કહે સો ભયે તીનો ઈંડ,
તે તાકી વિતક જુદી જુદી માયા મિથ્યા નટ બ્રહ્માંડ. શું કે છે અહીંયા? ત્રણ કકરાર, ત્રણ ટુકડા કરશે અહીંયા રજી. આપણને એક જ રાત્રિનો ખેલ છે આ. સખીઓ ઊંઘો તો ઊંઘી લેજો અને જાગીને જવું હોય ને તો તૈયાર થઈ જાજો. રજી મહારાજે અહીંયા એક જ રાત્રિના ટુકડા ત્રણ કર્યા છે અને આ જ રાત્રિના ટુકડામાં ત્રણ ઈંડ એટલે ત્રણ બ્રહ્માંડ બનાવ્યા છે. આ ત્રણ બ્રહ્માંડ બનાવ્યા તો આ ત્રણ બ્રહ્માંડની વિતક એટલે જે વાત છે ને ઈ પણ અલગ અલગ છે. એટલે એ વાત કેવી છે? આ ત્રણ બ્રહ્માંડ તો બનાવ્યા પણ આ બ્રહ્માંડની વાતો અલગ અલગ છે. પણ આ જે વાતો કરશે ને એ તદ્દન જૂઠી છે, નાશવંત છે, ખોટી છે, સપનવત છે. આ જે ત્રણ બ્રહ્માંડની રચના કરીને આ માયા મિથ્યા નટ બ્રહ્માંડ, આ જગતમાં આ સંસાર બનાવ્યો, માયા મૂકી, મિથ્યા એટલે ખોટી માયા મૂકી. પણ ખોટી માયા કેવી કે જેવી રીતનો નટ કાંઈક ચમત્કાર કરે આપણે જોવા જઈએ ને તો ઘડીક આ કબૂતર બતાવે અને ઘડીકમાં પલાયન કરી દે. આ ખેલ એવો છે માયા મિથ્યા નટ બ્રહ્માંડ. આ ખોટો છે. આજ સમજો તોય ભલે, કાલ સમજો તોય ભલે, છેલ્લે સમજવું તો પડશે જ. જે અસલને ઓળખવું તો આપણે પડશે જ. નહીં ઓળખીએ ત્યાં સુધી આ જીવ દુખી દુખી થઈ જવાનો છે. આ ગાંઠ વાળી લેજો. આવી રીતના આ ત્રણ બ્રહ્માંડ બનાવ્યા છે. તો ત્રણ બ્રહ્માંડ માટે કહેવાયું છે કે તીન બ્રહ્માંડ લીલા તીન અવસ્થા કિન में देखे खेले संग पर थार रे तीनों दानी में आरदान साथ अंग मेरा इन घर स्वादानित विहार रे. અહીંયા શ્યામાજી શું કહે છે કે ધની મેં તમારી અર્ધાંગ અને સાત અંગ મેરા. આજે શ્યામાજીને સાથ આપવા વાળા કેટલા? આ શ્યામાજી તો આપણને છોડવાના નથી. કદાચ ગમે એવા અપરાધ કરશો ને તો અહીંયા આ ચોપાઈ વાણીની જ છે. તો તીન બ્રહ્માંડ લીલા તીન અવસ્થા, ત્રણ બ્રહ્માંડ, ત્રણની અવસ્થા પણ અલગ અલગ છે. પણ એ કેવી છે કે ખીનને દેખે સંગ આધાર. ઘડીકમાં દેખી અને ઘડીકમાં આપણે ભૂલી જઈએ એવો આ સંસાર છે. તો કીધું છે કે અહીંયા શ્યામાજી કહે છે કે ધણી હું તમારી અર્ધાંગ અને સાત અંગ મેરા. શ્યામાજી આ વાણીના વચનો શ્યામાજીના જ છે. આવા સદગુરુને સાથ આપવા વાળા કેટલા? આ વિતક આપણને પોકારીને કહે છે ઈન ઘર સદા હમ નિત્ય વિહાર. અમે આ બ્રહ્મ આત્માઓ સાથે, જે મારા અંગ સ્વરૂપ બ્રહ્મ આત્માઓ છે એની સાથે અમે એ ઘરે કાયમ વિહાર કરતા હતા, વિલાસ કરતા હતા. આજે શ્યામાજી પરમધામમાં આવી રીતની આપણને વાત કરે છે. તો અહીંયા બ્રહ્માંડની વાત કરી. હવે શ્યામાજીના વચનોને આપણે યાદ કરીએ કે આ ત્રણ બ્રહ્માંડ બધા જૂઠા છે. આ તો ખેલ માંગ્યો એટલે ધણીને બતાવવો પડ્યો. ધણી આયે મેરે લાડ પાલને. કોણ લાડ કરશે? ખોટી હઠ પણ આપણે છોકરાને નથી પૂરી કરવા દેતા અને આજે આ ખોટી હઠને આપણા ધણી પૂરી કરી રહ્યા છે. આવી રીતના ત્રણ બ્રહ્માંડની રચના થાય છે. તો આવી રીતે હવે ત્રણ બ્રહ્માંડની રચના થઈ છે. ત્રણેય બ્રહ્માંડમાં પહેલા ફેરામાં આપણે વ્રજમાં આવ્યા. વ્રજમાં આવ્યા તો અહીંયા સીધી ચોપાઈ મૂકી દીધી છે કે પહેલે 11 વર્ષ और 52 दीना काल माया ब्रह्मांड में खेले मिलन निज जाना. અહીંયા શું કે છે? સિદ્ધિ લાલદાસજીને શું છે? ઘણી વયા ગયા, એની અંગના અહીંયા રહી ગઈ છે. ઉતાવળ છે વિતકમાં પણ. તમે જોજો
કે વચ્ચે કેટલો ગેપ મૂકી દે છે. સીધા 11 વર્ષની લીલા અહીંયા બતાવે છે પરમાત્માની વ્રજના ફેરામાં. જવું જ છે ધણીની સાથે, પણ આપણે હવે સમજવાનું છે કે બ્રહ્મ આત્માઓ અહીંયા કેવી રીતે આવી છે. અહીંયા પરમધામથી બ્રહ્મ સૃષ્ટિઓ દ્વાપર યુગમાં વ્રજ મંડળની અંદર ખેલ જોવા આવી છે. તો આ વ્રજ મંડળમાં 11 વર્ષની લીલા થાય છે અને 52 દિવસની વિયોગ લીલા થાય છે. 11 વર્ષની સંયોગ લીલા થાય છે. એવા આ લીલામાં શું કહે છે કે ખેલે મિલ નિજ જન. હવે અહીંયા વ્રજ મંડળમાં આવ્યા પછી ત્યાં એનું પોતાનું કોણ હતું? બ્રહ્મ આત્માઓ સખીઓ સ્વરૂપે ગોપીઓ સ્વરૂપે આવી છે. બધી બ્રહ્મ આત્માઓ ગોપીઓના સ્વરૂપે આવી છે. ખેલે મિલ નિજ જન, પોતાના જ સાથે જે બ્રહ્મ આત્માઓ ગોપીઓ હતી ને એને લીલા કરી છે. પણ ક્યારે? અહીંયા કહે છે કે જ્યારે દ્વાપર યુગમાં પરમાત્મા આવે છે ને ત્યારે ખેલે મિલ નિજ જન. આ ચોપાઈ આપણને પોતાના શું બતાવે છે? રમવું ભમવું ખાવું પીવું હોય ને તો પોતાના સાથે ખાવું પીવાનું એને યાદ કરીને કદાચ રૂબરૂ તો હજી આપણી પાત્રતા નથી એટલે મળી નથી શકતા, પણ એને યાદ કરીને તો જરૂર બધું કામ કરવાનું છે. ગોપીઓ ઘણી ઉંમર છે પણ આજે ખબર છે કે બ્રહ્મ આત્માઓ આવે છે ને એ સુરતા સ્વરૂપે જ આવે છે. તો અહીંયા જ્યારે સુરતા આવે છે ને ત્યારથી લગ્ની શું લાગી છે? આત્માના ધણી પરમાત્માની લગ્ની જ લાગી છે કે અમે ક્યારે આવી ને ક્યારે એની સાથે રમતો કરીએ ખેલીએ. પણ આ સપનું દ્વાપર યુગમાં બ્રહ્મ આત્માઓએ જોયું કેમ? કેવી રીતનું જોયું? સપનું એને આવ્યું કેમ? ખેલ માંડ્યા પછી રાજી મહારાજે બ્રહ્મ આત્માઓ પર ફરામોશીનો પડદો નાખી દીધો. એટલે એવી નિંદનું આવરણ નાખી દીધું. એટલે એ જ નિંદના આવરણને લઈ અને એની સુરતા જો નિંદ ને દેખીએ સુપન, એ જ નિંદના આવરણને લઈ અને અહીંયા વ્રજની ગોપીઓ વ્રજ મંડળમાં બ્રહ્મ આત્માઓ ગોપીઓના સ્વરૂપમાં પ્રવેશ કરે છે. જો નિંદ में देखिए सुपन यो युपजे हम व्रज વધુ જન. જેવી રીતે આપણને નિંદરમાં ખબર નથી ક્યાં ક્યાં ફરી આવી, કેટલા કેટલાના લગ્ન કરી આવી, એવી રીતના બે અનહદ બ્રહ્માંડ માંથી પરમધામ જેવા બ્રહ્માંડ માંથી બ્રહ્મ આત્માઓ અહીંયા સપનામાં આ બ્રહ્માંડમાં આવી. જ્યારે સપનું જ જોવે છે અને વ્રજ મંડળમાં પ્રગટ થઈ એની સુરતા અને વ્રજ વધુના કામ કરવા લાગી, એવું એને સપનું છે આ એનું. એટલે સપનામાં પોતે આવે છે. એટલે આવી રીતના અક્ષર બ્રહ્મના સંસારમાં આપણે પ્રવેશ કર્યો કે રાજી મહારાજે તૈયાર કર્યો. ઈ જ ખેલ અહીંયા અક્ષર બ્રહ્મના દિલમાં આવે છે ને ચિત્ત રૂપી આપણને આ બધો ખેલ બતાવી રહ્યા છે. એટલે હવે ગાંઠ વાળીને સમજી લેજો કે આ બધું ખોટું છે. આવી રીતના હવે આપણને સીધા 11 વર્ષના તો પૂરા કરાવી દીધા મહામતી શ્રી લાલદાસજી મહારાજે. પણ હવે આપણને અહીંયા મહામતી લાલદાસજી વિચારે છે કે આટલાથી મારી બ્રહ્મ આત્માઓને સંતોષ નહીં થાય. એટલે અહીંયા પહેલેથી આપણને બતાવે છે કે જ્યારે દ્વાપર યુગમાં કંસના કારાગૃહમાં દેવકી ને વસુદેવ હતા ને ત્યારે બંધનમાં હતા, ત્યારે આકાશવાણી થાય છે કે દેવકીનું 8મું સંતાન તારો કાળ હશે. આવી આકાશવાણી સાંભળી અને તેના બેન અને એના પતિને કારાગૃહમાં બંધનમાં રાખે છે. અને જ્યારે 6 પુત્ર થાય છે ત્યારે બધાને મારી નાખે છે. 7મો પુત્રનો અહીંયા રોહિણીના ગર્ભમાં પ્રવેશ કરાવે છે અને 8મો પુત્ર હવે યોગ માયાથી અહીંયા 8મો પુત્ર હવે પ્રગટ થવાની વાર છે. એના પહેલા દેવકી અને વાસુદેવે કેવું તપ કર્યું. આપણે ઈચ્છીએ તો છીએ કે હે પરમાત્મા હવે આપણે શાસ્ત્રો નહીં શીખવાડી દઈએ, અત્યારની બાયુ કદાચ બોલતા શીખી જાય. હે ભગવાન તારા જેવો જ દીકરો અમારે જોઈએ. તો તમે જે
લાઈવ થી સાંભળતા હોય ને તો સાંભળી લેજો કે દેવકી ને વાસુદેવની 3 અવતારની ભક્તિને આ રીતે પરમાત્મા ત્યાં આવે છે. આ ભક્તિને સાંભળી લેજો કે પરમાત્મા સેજે સેજે નથી આવવાના હો. તો અહીંયા હવે ભગવાન પ્રગટ થવાના છે. એની પહેલા દેવકી અને વાસુદેવનું તપ કેવડું હતું. તો અહીંયા કે છે કે સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જોયે દિયો દર્શન વાસુદેવ કો સોયે પીછે ફિરે કે હકીકત સબ દોયે ભુજા કી કહું વિગત. હવે હું તમને અહીંયા મહામતી લાલદાસજી મહારાજ કહે છે કે વિષ્ણુ ભગવાનનું કયું સ્વરૂપ હતું અને બે ભુજા વાળું કયું સ્વરૂપ હતું ઈ હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. હવે અહીંયા કારાગૃહમાં વિષ્ણુ ભગવાન શંખ ચક્ર પદ્મ ગદા લઈ અને પ્રગટ થાય છે. વાસુદેવને દર્શન આપે છે, દેવકીને દર્શન આપે છે કે તમે આ 3 અવતારથી તપ કરતા હતા અને મારા જેવા પુત્રની માગણી કરતા હતા. તો હવે લ્યો હું આજે તમને દર્શન આપું છું અને દર્શન આપી અને પછી હમણાં હું તમારો પુત્ર કહેવાઈશ નહીં, પણ હું તમને કહીને જાઉં છું કે આ જ્યારે બંધન છોડાવીશ ને ત્યારે જ હું તમારો પુત્ર કહેવાઈશ. આવું વચન આપી વિષ્ણુ ભગવાન કે છે કે વાસુદેવને દેવકીની ભક્તિ કેવી હતી કે પહેલા જ જન્મમાં એ કૃષ્ણી અને સુતપા હતા. હજારો વર્ષ તપ કરી અને એને માંગ્યું કે પરમાત્મા વિષ્ણુ ભગવાન પાસે કે મારે તમારા જ જેવો પુત્ર જોઈએ. બીજા અવતારમાં પાછું તપ કરે છે કે હજી પુત્ર તો કીધું ને કે હું સમય આવશે ત્યારે આવીશ, અત્યારે હું આવી શકું નહીં. તો આ કૃષ્ણી અને સુતપા હતા ને એનું તપ ચાલુ રાખે છે. તો બીજા અવતાર એને કૃષ્ણી અને સુતપાને બીજા અવતારમાં અદિતિ અને કશ્યપ મુનિ મળે છે. એ બંનેનો અવતાર આ રીતે થાય છે. ત્યાં ભગવાન વામન ભગવાન ત્યાં એની ઘેરે અવતાર લઈને આવે છે કે જ્યાં આજે જે પાતાળ છે ત્યાં નીચેનું સ્વર્ગ છે ને સુતલ લોકમાં એ બલિરાજાનું રાજ્ય છે. ભગવાને એનો ઉદ્ધાર કરી દીધો. આવી રીતે ભગવાન વામન બનીને આવે છે. હવે ત્રીજા અવતારમાં અહીંયા દ્વાપર યુગમાં વાસુદેવ અને દેવકીના રૂપમાં બંને પતિ પત્ની આવે છે. ત્યારે અહીંયા ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે, વાયદો કરે છે કે હું તમારો પુત્ર થઈને આવીશ, પણ અત્યારે નહીં. અત્યારે જે બંધનની લીલા છે ને એને આપણે વિસ્તારથી આપણે હવે જોઈએ. બંધન છોડાવીશ અને છૂટ્યા પછી હું તમારો પુત્ર રહીશ. આવી રીતનું ભગવાન વરદાન આપીને જાય છે. હવે આ બાજુ 2 ભુજાવાળું બાળક વાત તો કરી છે પણ પ્રગટ થયું નથી, પણ હવે તૈયાર થશે. તો અહીંયા હવે આ સમય કેવો છે કે અહીંયા પરમાત્માને આવવાનો સમય થઈ ગયો છે. રાત્રિનો સમય છે, રોહિણી નક્ષત્ર છે, કૃષ્ણ પક્ષ શ્રવણ માસની અષ્ટમી છે. કુદરત પણ એવી લીલા કરી અને નિરત કરી રહી છે. કોણ આવવાનું છે? અહીંયા વિષ્ણુ ભગવાન આવવાના છે. 14 લોકના બ્રહ્માંડના નાયક આવવાના છે. એટલે અહીંયા કુદરત પણ નિરત કરી રહી છે. આસમાનમાં વીજળી ચમકી રહી છે, આકાશ ગર્જના કરી રહ્યો છે, મુસળધાર મેઘ વર્ષા કરી રહ્યો છે. કારાગૃહમાં ચારેય બાજુ અજવા પ્રકાશ એવો પ્રકાશ પથરાઈ રહ્યો છે. આ કોણ જુએ છે? માત્ર દેવકી અને વાસુદેવ જોઈ રહ્યા છે. તો અહીંયા હવે આ સમય બતાવી દીધો છે. તો અહીંયા કોણ પ્રગટે છે કે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે મહામતી તણો અવતાર. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, અક્ષરાતીત ધામ ધણીજી કી, પ્રાણનાથ પ્યારે કી. બસ આવી રીતે પ્રગટે છે પૂર્ણ બ્રહ્મ પ્રગટ ભયે. હવે આવી રીતનું વાતાવરણ બનાવી અને પરમાત્મા કોણ પ્રગટ થાય છે? તે કોણ છે?
મહામતી તણા આધાર મહાન બુદ્ધિના સાગર એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અહીંયા કારાગૃહમાં પ્રગટ થાય છે, જે દર્શન વાસુદેવ અને દેવકી કરે છે. ગૌ કૃષ્ણનું આવે છે. જો હવે આવી રીતના તૈયાર કરો. કારાગૃહના દરવાજા પણ ખુલી જાય છે. આનંદ આનંદ ક્યાં? કારાગૃહમાં. મથુરામાં શું વેચાય છે? કાકરા વેરાય છે. અને આજે કારાગૃહમાં સાકર વેચાય છે. મીઠા નથી કાંઈ, છતાં આનંદ કેવડો પતિ પત્ની દેવકી અને વાસુદેવને છે. તો આપણે એ પરમાત્માને યાદ કરી અને આપણે એક ભજન સાંભળી લઈએ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે. મારે તો ઘર મારે વિહામો ખાવો. આ લઈ જા. એક જ વાર કયો એટલે બે કરી ગવાઈ જાય. એક વાર કયો એટલે બે કરી ગવાઈ જાય.
દાસી દોડીને આવ્યા નંદ પાસે મંગલ સંદેશો સુણાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે મંગલ સંદેશો સુણાવે છે મારો વાલો ગોકુળમાં આવે છે ગોકુળની ગલીઓમાં નહીં દૂધવેરિયા ગોકુળની ગલીઓમાં દાયા દૂધ વેરિયા એ નાચતા નંદ ઘેર આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે માથ આયા ના ઝૂંપડે સુંદર સાધનો નાથ આવ્યા આયરે ના ઝૂંપડે આપે છે મારો વાલો ગોકુળમાં આવે છે બોલ્યા શ્રી પ્રાણનાથ પ્યારેની સદગુરુ મહારાજ કી જય. આવી રીતના તો પૂરું ન થાય. આવી રીતના રાજી મહારાજ અહીંયા કારાગૃહમાં આવે અને અહીંયા જે વિષ્ણુ સ્વરૂપ પરમાત્મા વિષ્ણુ ભગવાન હતા તે અત્યારે દેવકી અને વાસુદેવને વાયદો કરીને જાય છે અને અહીંયા કે વાસુદેવને કહેતા જાય છે કે મારા ગયા પછી અહીંયા બે ભુજાવાળું બાળક આવશે એને તમે નંદ બાવાની ઘેરે ગોકુળમાં મૂકીને આવજો. આવી વાત કહી અને અહીંયા એ સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય છે, પોતાની શક્તિ મૂકી જાય છે અને ત્યાં એ જ જગ્યાએ બે ભુજાવાળું બાળક આવી જાય છે અને આવી રીતના બાળક લઈને જાય છે કે તમે ચિંતા ન કરતા, કારાગૃહના તાળા પણ તૂટી જાય છે, બંધન છૂટી જાય છે. આવી રીતના વાસુદેવ ટોપલામાં લઈ પરમાત્માને અહીંયા ગોકુળમાં મૂકવા જાય છે. જોઈ શું કીધું છે કે વાસુદેવ લે ચલે ગોકુળ લે ચલે તાये ન કહીએ અવતાર સોતો નહીં ઇન યદ કા અખંડ લીલા હે પાર. જે વાસુદેવની ઘરે જન્મ થયો ને એ વિષ્ણુ ભગવાનનો જન્મ થયો ને પ્રગટ બે ભુજાવાળા બાળક થયા ને એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણા ધામ ધણી પ્રગટ થયા છે. જોશ ધામ ધણી અક્ષર આત્મ અને જોશ ધામ ધણી અક્ષર બ્રહ્મની આત્મા છે, કારણ કે પરમ ધામમાં એને લીલા જોડી છે ને એટલે એ આત્મા છે અને આવેશ તો આપણા ધામ ધણી જ છે, એનો બિરાજમાન છે. આવી રીતના ગોકુળમાં મૂકીને આવે છે. સવાર થાય છે, ગોપીઓને આનંદ મહાતો નથી હૃદયમાં. સાંજની સુરતા એની ઉપર સવાર થઈ ગઈ છે. એટલે તો કહે છે કે હમકો ખેલ દેખાવ ને કાજ હમસે પહેલે પધાર્યા શ્રી રાજ. હવે ગોપીઓ તો અહીંયા રાતના સૂતી છે અને ધણી તો 12 વાગ્યામાં આવી, 12:30 વાગે 12:30 આવી. 12 વાગે વિષ્ણુ ભગવાન કે છે પ્રગટ થઈ વાત કરે છે ને 12:30 બે ભુજાવાળું બાળક આવે છે ને એ ગોકુળમાં પણ પહોંચી જાય છે. આવી રીતના 12:30 વાગે ગોકુળમાં પ્રવેશ કરે છે. તો આ બે ભુજાવાળું બાળક પ્રવેશ કરે છે. જે બ્રહ્મ આત્મા સ્વરૂપ ગોપીઓ છે ને સાંજની સુરતા રાતમાં આવી ગઈ છે. અહીંયા અરખ માતો નથી કે આજે મને કાંઈક શુભ સુકન થઈ રહ્યા છે. ગોપીઓ દરેક ગોપીઓને કે વ્રજ વધુ હતીને એને દિલમાં ઉમળકા આવે છે કે આજે તો મને કાંઈક થાય છે જે હું બોલી શકું નહીં. તો અહીંયા હવે આપણને ગોપીઓને આવો આનંદ આવે છે. આપણે ટૂંકમાં પછી જોશું લીલા.
પણ એની પહેલા અહીંયા ગોકુળનું થોડુંક વર્ણન કરે છે કે જે ગામમાં પરમાત્મા આવે છે એ ગામ કેવું છે. તો ગોકુળ ગામની અહીંયા વાત કરે છે કે વ્રજ મંડળ, ગોકુળ ને વ્રજ મંડળ, વ્રજનો નાથ પધાર્યો છે. મંડળ એટલે પોતાની બ્રહ્મ આત્મા, આપણે કેમ કૃષ્ણ પ્રામી મહિલા મંડળ છે ને, તો એ પણ એક મંડળ હતું. એટલે કહેવાનું કે વ્રજ મંડળ, વ્રજનો નાથ, અખંડ વ્રજનો નાથ પધાર્યા છે અને પોતાના મંડળ સહિત બ્રહ્મ આત્માઓ ઉપર સુરતા લગાવી દીધી છે. આ ગામ કેવું છે? જ્યાં પરમાત્મા પધારે ગામ પણ જોવું પડે ને. તો અહીંયા પરમાત્માએ ગોકુળનું વર્ણન કરે છે કે 42 પુરામાં ઈ ગામ છે. ત્રિકોણ ગ્રામ છે, ગામનો આકાર ત્રિકોણ છે. તો અહીંયા 3 ખૂણાવાળું અને યમુનાજીને કિનારે આવેલું આ ગામ છે. નંદ બાવા છે એના પુરાની સામે જ પૂર્વમાં જમનાજી વહે છે. પરમાત્મા ક્યાં બેસે? મોટામાં જ, નાકા ઉપર જ બેસે. ક્યારે એ નીકળે ને ક્યારે હું એને પ્રેમ કરું. જે લીલા કરી છે ને વ્રજમાં, એ પ્રેમની ઈષ્ટની લીલા છે. મોટો મોટો કહેતી ને મોટો બતાવો, પણ આપણે વ્રજના ફેરામાં પ્રેમ તો ખૂબ કર્યો પણ જીતી બાજી હારી ગયા. શા માટે? જ્યારે આપણને બર્થડે માં આપણને પરમાત્મા કહે છે કે સખીઓ કાલે મારો જન્મ દિવસ છે, આપણે બધા મીઠાઈ લઈ વનમાં જાશું. ત્યારે આપણે શું કીધું તું કે અરે હવે તું મોટો થઈ ગયો, હવે તું નાનો નથી. અમે તો કુળ વધુ નાર છીએ, અમને કુળ મર્યાદા લાગે, વેદ મર્યાદા લાગે. હવે તાવ પર પુરુષ તું છો, હવે તારી સાથે અમે રમી શકીએ નહીં.